પાટડીનો ખાતેદાર છું અને સરકારશ્રીએ ગણતધારાની કલમ 46 મુજબ જે નોંધ 192 અને 93 જે પાડી છે મારી જમીનની અંદર, ખરેખર એ ખોટી છે. કારણ કે જ્યારે પણ અમારા વડવાઓ અભણ હતા અને એના કારણે 60 પટ જ ભરવાના હતા અને 60 વિખોટી લઈ અને આજે અમુકને જે 85 પહેલાંના તમામ ખેડૂતો હોય એને 60 પટ લઈ અને એને મુક્ત કર્યા છે. અને જ્યારે હવે અમારી પાસે જંત્રી મુજબ જે આ લેવામાં આવે એ ખરેખર ખોટો કાયદો છે અને એ પ્રમાણે લઈ અને વિખોટી લઈ અને અમને આમાંથી મુક્ત આપે અને જો ન કરવા થાય તો અમે તમામ ખેડૂતો આની અંદર આંદોલન કરી અને લડી લઈશું છેલ્લે સુધી. આજે પાટડી શહેરની આજુબાજુના 7 જેટલા ગામોના વરિષ્ઠ આગેવાનો ખેડૂતો આજે કલેક્ટર કચેરી આવી અને મને કલેક્ટરશ્રીને એમના વર્ષો જૂના એમની જે સમસ્યા છે એની રજૂઆત કરવામાં આવેલા. જે પાટડીના ખેડૂતોના સર્વે નંબરની અંદર 192-93ની જે નોંધ કરવામાં આવી છે એના કારણે એમના વેચાણ વ્યવહારોમાં વર્ષોથી આ કારણ વગરના ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. લાખો રૂપિયાનું પ્રીમિયમ વગર કારણે આ ખેડૂતોને ભરવું પડે છે. ત્યાં ખારાપાટની આ જમીનમાં કે જ્યાં જેની કોઈ કિંમત જ નથી, સાવ મામૂલી જમીન છે, બિન ઉપજાઉ જમીન છે, એ બંજર જમીનના લાખો રૂપિયાના પ્રીમિયમો આ ગરીબ ખેડૂતો ક્યારેય ભરી શકે નહીં. એ સમસ્યાને લઈને આજે અમે અહીં આવ્યા હતા. થોડા દિવસ પહેલા જ અમે પ્રાંત કચેરી પાટડી ખાતે પણ વિશાળ સંખ્યાની અંદર રેલી અને ધરણા યોજીને આ બાબતે સરકારનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે. આ સિવાય K1 K2 જે સત્તા પ્રકાર નાખી દેવામાં આવે છે પાટડીની અંદર, એમાંય ખાસ કરીને નારાયણપુરા હિંમતપુરા જે ગામ છે એ ગામના જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી ત્યાં વસવાટ કરતા હોવા છતાં એ આખા ગામના કોઈ વ્યક્તિ પાસે પોતાની જમીનની માલિકી હક નથી. અત્યારે માત્ર ને માત્ર નિરાશ્રિતની જેમ એ લોકો રહે છે અને એના કારણે ભારત સરકારની કે ગુજરાત સરકારની એક પણ યોજનાનો લાભ આજ દિન સુધી આ નારણપુરા હિંમતપુરા કે પછી પાટડીની ઝુંપડપટ્ટી વિસ્તાર છે એ વિસ્તારના લોકોને લાભ મળ્યો નથી. એટલે એમને ખરેખર એમના માલિકી હક પ્રાપ્ત થાય. 92-93ની નોંધ જે છે એમાં સરકાર તાત્કાલિક ધોરણે જે આજે મેં રિપ્રેઝન્ટેશન કર્યું છે પ્રમાણે એનો નિર્ણય કરે. અન્યથા આગામી સમયની અંદર આ 15 દિવસની અંદર આ પ્રશ્ન હલ નહીં થાય તો ફરજિયાતપણે અમે લોકો પાટડીથી સુરેન્દ્રનગર સુધી વિશાળ સંખ્યામાં પદયાત્રા કરી અને અમે સરકારશ્રીનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરીશું. અને તેમ છતાં પણ પ્રશ્ન હલ નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ અમને ફરજ પડશે.